વડનગર નગરપાલિકાની વાત કરીએ તો વડનગર નગરપાલિકામાં પ્રમુખની ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ભગાજી ઠાકોરે મેન્ડેટ પ્રમાણે નામો રજૂ કર્યા હતા, ત્યારે મહિલા પ્રમુખ તરીકે મિતિકાબેન શાહની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે જયંતીજી ઠાકોરની વરણી કરાઈ છે, ત્યારે વિકાસમાં સહભાગી થવાનો મોકો મળ્યો। પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સદસ્યો પણ જેણે મને સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રમુખ તરીકે મારી વરણી છે પણ એક ખાલી વ્યવસ્થાનો ભાગ જ છે। આ બધા સદસ્યો અમે સાથે મળીને જ બધા સદસ્યો પ્રમુખ જ છે અને અમે સાથે મળીને જ કામ કરીશું અને મોદી સાહેબ જે વિકાસના કામ કરે છે તેને અમે આગળ વધારીશું। જે અમારી ઉપપ્રમુખમાં જે બેન મિતિકાબેન શાહ અને મારી જે અમારા પ્રમુખ એવા મિતિકાબેન શાહ અને મારા ઉપપ્રમુખમાં મારી વરણી એવી ઠાકોર જયંતીજી હદુજી, ભારતીય જનતા પાર્ટીએ જે અમને માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે, એટલે કે જે અમારા 26 અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને અમને જ માન સન્માન તરીકે એમનું જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં, પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્યો અમે સર્વ લોકો પ્રજાના હિત માટે કાર્યો કરીશું। નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અન્વયે આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ। 3 કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ, જેમાં પ્રમુખ તરીકે શ્રી મિતિકાબેન નિલેશભાઈ શાહને ચૂંટાયેલા છે।